સુરતના સલાબતપુરા વિસ્તારમાં લુખ્ખાગીરી કરનાર તત્વોની સુરત એસઓજીએ શાન ઠેકાણે લાવી છે। જે તત્વો લોકોને છરી વડે ડરાવતા હતા, ધમકાવતા હતા, તેમને પોલીસે તેમની औकात પણ દેખાડી છે। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અવારનવાર કેટલાક અસામાજિક તત્વો પોલીસને જાહેરમાં પડકાર ફેંકતા હોય છે। તેમના સ્થાનિક વિસ્તારમાં ધાક જમાવવા માટે લોકોને ડરાવતા હોય છે, હથિયારની અણીએ પૈસા પણ પડાવતા હોય છે અને લોકોને રંજાડતા હોય છે। જોકે સુરતમાં આવી જ રીતે સલાબતપુરા વિસ્તારમાં એક ટોળકી છે, છેલ્લા ઘણા સમયથી આવી રીતે લોકોને હેરાન પરેશાન કરતી હતી, લોકોને છરીની અણીએ ડરાવતી હતી અને ખોફ લોકોમાં ઊભું કરતી હતી। ને આને જ લઈને થોડા દિવસ પહેલાં આ ટોળકી દ્વારા એક યુવક પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો ને આ ઘટના મામલે સ્થાનિક સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં આ ટોળકી સામે મારામારી તેમજ એટ્રોસિટી સહિત ગંભીર કલમો હેઠળ ગુનો પણ પોલીસે નોંધ્યો। તો અગાઉ પણ આ પ્રકારે ગુનાહિત પ્રવૃત્તિમાં ટોળકી સંડોવાયેલી હોવાની વિગત સામે આવી રહી છે। ત્યારે આજે સુરત એસઓજી દ્વારા આ લુખ્ખા તત્વો જે બેફામ બન્યા હતા, લોકોને હેરાન પરેશાન કરતા હતા, તેમની શાન ઠેકાણે લાવી છે। સરા જાહેરમાં તેમની સરભરા કરવામાં આવી છે, કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો છે। કેમ કે ઘણા બધા આરોપીઓ છે તે કાયદો અને વ્યવસ્થાને ઘોડીને પી જતા હોય છે, લોકોને છરીઓ મારતા હોય છે, રંજાડતા હોય છે, ધમકીઓ આપતા હોય છે, એટલે જનતાને ખૂબ ત્રાસ ગુજારતા હોય છે। જોકે આ મામલે હવે સુરત એસઓજીના ડીસીપીએ લાકડીઓવાળી આ સામાજિક તત્વો પર કરી એ ઘટનાના વિડીયો પણ સામે આવ્યા છે। જે વિડીયોમાં આપ જોઈ શકો છો કે ડીસીપી દ્વારા આરોપીઓની ટાંટિયા તોડ સર્વિસ કરવામાં આવી રહી છે ને સાથે જ આરોપીઓ કહી રહ્યા છે કે સાહેબ, હવે અમે નહીં કરીએ, અમને માફ કરી દો, હવેથી ક્યારે આ પ્રકારની ભૂલ નહીં થાય। ને આ સમગ્ર ઘટના મામલે જે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ગુનો નોંધાયો છે તેને લઈને સુરત પોલીસ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે। કોઈપણ પ્રકારે આ લુખ્ખાગીરી છે તે વિસ્તારમાં સાંખી લેવામાં નહીં આવે તે પ્રકારનો સ્પષ્ટ મેસેજ સુરત પોલીસ દ્વારા આપવામાં આવ્યો છે ને તેના જ ભાગરૂપે આજે સલાબતપુરા વિસ્તારમાં પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી હાથ ધરીને આ લુખ્ખા તત્વોની શાન પોલીસ ઠેકાણે લાવી છે। દર્શક મિત્રો, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।